વૈષ્ણવો, જે માર્ગમાં આપણે શરણસ્થ થયા છીએ, જે માર્ગ આપણને પ્રાપ્ત થયો છે, પુષ્ટિ માર્ગ, શ્રી વલ્લભ પ્રભુનો માર્ગ, એ સંપ્રદાયની સમજૂતી ગ્રહણ કરવી, પ્રાપ્ત કરવી આપણા માટે અત્યંત આવશ્યક છે. કોઈ પણ માર્ગ આપણે ગ્રહણ કરીએ, માર્ગ એટલે રસ્તો, ગુજરાતી ભાષામાં આપણે સમજીએ તો રસ્તો. કોઈ પણ માર્ગ આપણે ગ્રહણ કરીએ, શેના માટે કરીએ? કે માર્ગે જવાથી આપણને શું પ્રાપ્ત થવાનું છે, એ માર્ગમાં જવાથી આગળ જે ફળ મળવાનું છે, એ ફળની અપેક્ષાથી આપણે આ માર્ગને ગ્રહણ કરતા હોઈએ છીએ. કોઈ પણ માર્ગ આપણે ક્યારે ગ્રહણ કરતા હોઈએ છીએ? કોઈ પણ એમાં ફળની અપેક્ષા હોય છે. ફળ એટલે શું? ફળ એટલે કોઈ ઝાડમાં લાગેલું ફળ, એને જ આપણે ફળ કહીએ, અથવા કોઈ ખેતીમાં લાગેલું ધાન એને જ ફળ કહીએ, અથવા દ્રવ્ય એને જ ફળ કહીએ, એવું ના હોય. જેના માટે આપણે કર્મ કરીએ અને કર્મ કરવાથી જે આપણને પ્રાપ્ત થાય તે ફળ કહેવાય. આજ નાના નાના બાળકોને આપણે ભણાવતા હોઈએ, સારી સારી નિશાળમાં એનો દાખલો કરાવીએ, એ ભણે નિશાળમાં અને પછી એક મુકામને હાસિલ કરે, એક ડિગ્રી પ્રાપ્ત કરે, એક હોદ્દો પ્રાપ્ત કરે, એ એનું ફળ છે. કોઈ વકીલ બને, કોઈ ડોક્ટર બને, કોઈ સીએ બને, એના ફળ સ્વરૂપ છે એનું. જે આટલા વર્ષ એને મહેનત કરી છે, કર્મ કર્યો, તપ કર્યો, તેનું ફળ છે. તો આપણે સમજવાનું એ છે કે આપણે સંપ્રદાયમાં માર્ગ અપનાવ્યો, પરંતુ માર્ગમાં ચાલવું, માર્ગમાં આચરણ કરવું એ અત્યંત આવશ્યક જીવ માટે હોય છે. ત્યારે જ એના માર્ગનું ફલ સ્વરૂપ જે પ્રભુ છે, આપણા શ્રી ગોવર્ધનધર છે, ત્યારે આપણને પ્રાપ્ત થાય છે, એમને પ્રાપ્ત નથી થતા. તેના માટે વૈષ્ણવો અત્યંત આવશ્યક હોય છે આપણને સમજૂતી કે આ માર્ગમાં આચરણ શું કરવાનું છે. પરિસ્થિતિ એવી છે આજના સમયમાં, સાંપ્રત સમયની, જીવ બ્રહ્મ સંબંધ લઈ લે છે, પણ એને જ્ઞાન નથી હોતું કે મારે શું કરવાનું છે, મારા પ્રભુ કોણ છે, મારા ગુરુ કોણ છે, માર્ગ શું છે, શું કરાય, શું ન કરાય. કર્તવ્ય અને અકર્તવ્ય બે વસ્તુ હોય જીવનમાં. કરવા જેવું, કરવું જોઈએ, એને કર્તવ્ય કહેવાય. અકર્તવ્ય, જે ન કરાય, જે ના કરવા જેવું, એને અકર્તવ્ય કહેવાય. તો પહેલા આપણને ખબર પડવી જોઈએ કે આપણે શું કરાય ને શું ન કરાય. ઘણીવાર જીવની આ પરિસ્થિતિ થઈ જતી હોય છે અજ્ઞાનવશ, કે ન કરવાના કાર્યો પણ આપણે કરી બેસતા હોઈએ છીએ. જેમ કે દાખલા તરીકે તમને સમજાવું કે પુષ્ટિમાર્ગ છે, પુષ્ટિમાર્ગ અનન્યતાનો માર્ગ છે. આમાં અન્યાશ્રયને કોઈ સ્થાન નથી. અન્યાશ્રય જીવ નથી કરી શકતો. જે આ માર્ગમાં આવ્યો, જેને બ્રહ્મ સંબંધ લીધું, એ જીવે અન્યાશ્રય કદાપી ન કરાય. અને તો પણ એ કોઈ શિવ મંદિરે જતો હોય, કોઈ હનુમાનજીના મંદિરે જતો હોય, કોઈ માતાજીમાં જતો હોય, તો આવી બધી જે પરિસ્થિતિ છે એ બધી અન્યાશ્રય કહેવાય. અન્યનો આશરો લીધો, અન્ય આશ્રય કર્યો. આપણો માર્ગ એ કહે છે, આપણા માર્ગમાં એ આજ્ઞા છે આપણને કે માત્ર ને માત્ર શ્રી ગોવર્ધનધર શ્રીનાથજી એ જ આપણા સ્વામી છે, એ જ આપણા ઠાકોરજી છે, એ જ આપણા સેવ્ય છે. આપણે એમની સેવા કરવાની છે, એ જ આપણા પૂજ્ય છે, એમને જ નમવાનું છે. જ્યાં ત્યાં આપણે દરેક જગ્યાએ નમવાનું નથી. પરંતુ જીવની સ્થિતિ કેવી છે કે જેને ખબર હોય, અમુક વર્ગ એવો છે કે જેને ખબર છે, એ લોકો નથી કરતા અન્યાશ્રય, ભગવત કૃપાથી એ લોકો ધ્યાન રાખે છે. અમુક વર્ગ એવો છે કે જેને ખબર છે, પણ તો પણ સમાજ સાથે ચાલતા ચાલતા એ પણ અન્યાશ્રય કરી બેસે છે કે સમાજમાં રહેવું છે, જ્ઞાતિમાં રહેવું છે, એટલે આ તો કરવું પડે. એ એની સોચ છે, કરવું પડે જરૂરી નથી. કરવામાં તો એવું છે કે માણસો ઘણું ઘણું કામ એવું કરતા હોય જે ન કરવા જેવું હોય. બધું આપણે થોડી કરતા હોઈએ એની સાથે રહીને. આપણું ઉઠવું બેસવું બધા સાથે હોય. હવે 15 જણા સાથે તમે ઉઠતા બેસતા હો, 15 જણામાં એક જણો એવો હોય ગાળો બકતો હોય કે ન હોય? તો શું એની સાથે ઉઠવું બેસવું તો એની આપણે ગાળું બકવાની, ગાળું બોલવાની?
એવું તો ના કરીએ ને. એટલી તો અક્કલ આપણને હોય કે ન હોય કે આપણને શોભા ન દે એવું કાર્ય ન કરાય. કેમ આપણને ખબર પડી જાય કે આ વસ્તુ ન કરાય? એ કરવાથી આપણું ઘટે. તમને સમાજમાં ઘટે એની બીક છે, પણ સંપ્રદાયમાં ધર્મમાં તમારી ઘટે એની બીક નથી. એની બીક હોવી જોઈએ ને. આ 10 જણા અન્યાશ્રય કરી રહ્યા છે, શિવજીના મંદિરે જઈ રહ્યા છે, તો આપણે ભેગા ભેગા વયા જવું શા માટે? હું પુષ્ટિમાર્ગીય છું, મારો ધર્મ મને ના પાડે છે, મારા ગુરુ મને ના પાડે છે, તારે ન જવાય તો ન જવાય, બસ સીધી વાત. શા માટે આપણે જઈએ? એવું વિચાર જે છે એ ખોટા છે કે ભાઈ ઓને ખરાબ લાગી જાય, આને ખરાબ લાગી જાય, એવું કઈ હોય જ નહીં. બધા સ્વતંત્ર પોતપોતાની રીતે જીવે છે. આપણને પણ અધિકાર છે આપણા ધર્મને અનુસાર જીવવાનો. તો આપણે એ હિસાબે આપણે અનુસરણ આચરણ કરી શકીએ, ન કરી શકીએ એવું નથી. એટલે જેની એવી માનસિકતા હોય એને સુધારવી જોઈએ. તો એક વર્ગ તો એવો છે કે જાણે છે એટલે કરતા જ નથી અન્યાશ્રય. એક વર્ગ એવો છે, બીજો વર્ગ કે જાણે છે પણ સમાજની સાથે રહેવું છે એટલે કરે છે. એક વર્ગ એવો છે કે જેને ખબર જ નથી આ બાબતની, કે જ્યાં ત્યાં રખડતા ન રહેવાય, બધી જગ્યાએ માથા ન ટેકાય. માર્ગમાં આવેલા છે, બ્રહ્મસંવત લીધેલું છે, તો એને ખબર નથી. પણ આ ખબર ક્યારે પડે? જ્યારે જ્ઞાન અને સમજૂતી, સંપ્રદાય બાબતની સમજૂતી એને હોય કે આપણું કર્તવ્ય શું છે. આપણે વૈષ્ણવ છીએ. વૈષ્ણવ એટલે શું? જે વિષ્ણુનો ઉપાસક હોય એ વૈષ્ણવ છે. શિવનો ઉપાસક હોય એને શૈવ કહેવામાં આવે. ગણપતિનો ઉપાસક હોય એને ગણપતિ કહેવામાં આવે. શક્તિ એટલે માતાજીનો ઉપાસક હોય એને શાક્ય કહેવામાં આવે. ભાઈ બધાને અલગ અલગ નામે બોલાવવામાં આવે છે. જે દેવના ઉપાસક છે એને અલગ અલગ નામે બોલાવવામાં આવે છે. આપણને વૈષ્ણવ બોલાવવામાં આવે છે તો આપણને શરમ શેની કે હું વિષ્ણુનો ઉપાસક છું, હું ભગવાન કૃષ્ણને જ માનું છું, બસ. એમાં બીજી વાત ક્યાં છે? હું શૈવ છું જ નહીં તો હું શા માટે શિવને માનું? છાતી ઠોકીને આપણે કેમ ના કહી શકીએ? કઈ આપણો પાયા વિહોણો સિદ્ધાંત નથી, પાયા વિહોણો માર્ગ નથી આપણો સંપ્રદાય શ્રી વલ્લભ પ્રભુનો માર્ગ છે. સિદ્ધાંત બધું આપણે સિદ્ધ કરેલું છે કે સૌથી ઉપર કોણ છે, સર્વેના નિયંતા કોણ છે, બધા દેવતાઓ ક્યાંથી ઉત્પન્ન થયેલા છે, જગત ક્યાંથી ઉત્પન્ન થયેલું છે, બધું આપણે બતાવેલું છે. પણ સમજવાની વાત એ છે વૈષ્ણવો કે આ તો એક વસ્તુ મેં તમને કીધી, આવી ઘણી વસ્તુઓ છે કે જે આપણે નથી કરવા જેવી તો પણ લોકો કરી રહ્યા છે આજે. તો માર્ગ આમાં તમારે ધ્યાન એ રાખવું જોઈએ વૈષ્ણવોએ. અલૌકિક, વૈદિક ને લૌકિક 3 વિભાગ છે. ખૂબ ધ્યાન દઈને સાંભળજો. અલૌકિક, વૈદિક ને લૌકિક 3 વિભાગ છે. એ અલૌકિક, વૈદિક ને લૌકિક ની અંદર જ્યારે તમારો લૌકિક વ્યવહાર હોય, લૌકિક આયોજન હોય, લૌકિકમાં સમજો ને, લૌકિક એટલે કે આ લોકનું, આપણા દેહ સંબંધીનું, પરિવારનું, સમાજનું, એ બધું લૌકિક કહેવાય. જ્ઞાતિનું આ બધું લૌકિક છે. તો જ્યારે આપણે લૌકિક કોઈ પણ આયોજન કરી રહ્યા હોઈએ, જેમ કે સમજવાની વાત છે કે તમારે કોઈ દુકાનના ઉદ્ઘાટન છે કે કોઈ ખેતર લીધું, તમે એનો ઉજવણી છે, નવું ખેતર લીધું અને તમે બધા ભેગા કરો અને જમણવાર કરો, આવા બધા આયોજન જે કહેવાય એ લૌકિક કહેવાય. આ પ્રકારનું મકાન તમે નવું બનાવ્યું અને બધા ભેગા કરી જમાડ્યા, ને આ બધા લૌકિક આયોજન છે. કે કોઈ ભણીને, તમારો છોકરો ભણીને સારી પોસ્ટ ઉપર પહોંચ્યો, એની ઉજવણી તમે કરી રહ્યા છો, તો આ બધું લૌકિક થયું. આ વૈદિક નથી, એમાં અલૌકિક પણ નથી. બીજું કે તમારા પરિવારમાં, ઘરમાં શું એના નિયમો છે, શું થવું જોઈએ, ક્યારે ક્યારે શું થાય, ક્યારે ક્યારે શું ના થાય, શું કરાય શું ન કરાય, એ કર્તવ્ય અકર્તવ્યની વાત આવી. સમજો, એ બધી જ વસ્તુ લૌકિક જેટલી પણ છે એ તમારે કોને પૂછવી જોઈએ, કેવી રીતે કરવી જોઈએ,
તમારા ઘરના જે વડીલો હોય તેમને પૂછીને તમારે આગળ વધવું જોઈએ. આપણા ઘરના વડીલ આપણને આપણા ઘરની પરંપરા, આપણા પરિવારની પરંપરા, આપણા સમાજની પરંપરા, આપણી જ્ઞાતિની પરંપરા બતાવે કે ભાઈ આપણા જ્ઞાતિમાં, આપણા સમાજમાં આ રીતે આ કાર્ય થાય, આપણે આ રીતે આ કાર્યને કરવું જોઈએ. એ બીજો કોઈ નહીં બતાવે. તમે અમારી પાસે અગર પૂછવા આવશો તો અમે એમ જ કહેશું તમને કે ભાઈ તમારી અમને ખબર ના પડે. સીધી વાત છે ને. આટલી બધી જ્ઞાતિ છે, આટલા સમાજ છે, એમાં દરેકની ખબર ના હોય. ત્યારે તમારી વસ્તુ અમે તમને એમ જ કહેશું, તમારા વડીલોને પૂછો શું કરતા આવ્યા, તદનુસાર તમે કરો. પણ એ લૌકિક પરંપરાઓ માટે, લૌકિક આયોજન, લૌકિક પરંપરા, લૌકિક પ્રથાઓ. ત્યારબાદ વિચાર કરીએ તો આપણે વૈદિકનો વિચાર કરીએ. વૈદિક છે, વૈદિક શું છે કે ભાઈ જે સંસ્કાર કરીએ છીએ આપણે, કે લગ્નાદિક તમે કરતા હો, વિવાહાદિક જે કરો છો, એ બધા જે છે વૈદિક સંસ્કાર કહેવાય, વૈદિક આયોજન કહેવાય. આજ ઘરમાં તમે વાસ્તુ કરી, વાસ્તુ કોઈ કરે, નવું ઘર બનાવ્યું, વાસ્તુનો હવન કર્યો તો એ વૈદિક થયું. ગ્રહ શાંતિ કરી તો એ વૈદિક થયું. જ્યારે આ વૈદિક આયોજન ક્યારેક આપણે કરતા હોઈએ તો કોને પૂછવું જોઈએ? શું ઘરના વડીલને પૂછાય? ઘરના વડીલને ન પૂછાય. ઘરનો વડીલ કે મને શું ખબર પડે આમાં, અમને એ પૂછવા હો તો અમે તમને એમ જ કહીએ ભાઈ અમને ખબર ના પડે. આમાં તમારે મુહૂર્ત કાઢવા પડે, ચોઘડિયા જોવા પડે, બધું કરવું પડે. એના માટે તમારે ગોર બાપાને પૂછવું પડે. તમારો જે બ્રાહ્મણ હોય, તમારો જે ગોર બાપા હોય, એને તમારે પૂછવા જવું જોઈએ. સીધી વાત. છોકરાને લગ્ન કરવા છે, લગ્ન કેદી મુહૂર્ત સારું છે, એ બધું એ બતાવે. એના પેટ ઉપર લાત મારીને બીજો અગર કોઈ કહે અને બીજો તમને કહી દે તો એને લાલચુ માણસ. એ ગોળ બાપાનું કામ છે, એને કરવા દો. જેમ લૌકિકનું તમારા વડીલનું કામ છે તમને સમજાવવું, એમ તમારા વૈદિક આયોજન માટે તમારા ગોર બાપા તમને સમજાવે. પણ જ્યારે અલૌકિકની વાત આવે ત્યારે, જ્યારે તમારા અલૌકિકની વાત આવશે, જેમ કે આજે માલા પ્રાણી મનોરથ થયો, લોટી ઉત્સવ થયો, પ્રભુ પધરાવા છે, કે સત્સંગનું મંડળ, સત્સંગ મંડળી કરવી છે, કે આવું કંઈ પણ માર્ગી આયોજનની વાત આવશે ત્યારે તમારે ગુરુ ઘરે, તમારે ગુરુને વિનંતી કરવા જવું જોઈએ. આ તમારો ધર્મ છે. એમાં કંઈ પણ કે આજે જે આ કેવી રીતે થાય, આમ કેમ થાય, આમાં આ કેવી રીતે થાય, બધું ગુરુદેવને વિનંતી કરવી જોઈએ. અથવા અમુક જગ્યાએ અમુક વસ્તુ એવી હોય જે તમારે જૂના જે વૈષ્ણવો હોય, પ્રાચીન વૈષ્ણવો હોય, એમને પૂછીને આગળ વધવું જોઈએ કે તમે અમારી સાથે ચાલો, અમારે વિનંતી કરવી છે, મનોરથ કરવો છે. મનોરથમાં શું કરાય, કેમ ન કરાય, બધું જાણવું. આજ પરિસ્થિતિ કેવી થઈ ગઈ છે જીવોની કે જ્યાં પણ પોતાની ઈચ્છા પડે એમ બધાય કરવા લાગે. ચાહે લૌકિક હોય, ચાહે વૈદિક હોય, ચાહે અલૌકિક. લૌકિકમાં પોતાના મા બાપને પૂછતા બંધ થઈ ગયા, વડીલોને આવી દશા કરી નાખી. વૈદિકમાં ગોર બાપાનો છેદ ઉડાવી નાખ્યો. ગોર બાપાને પૂછવા જતા નથી, અને પૂછવાય જાય ગોર બાપા બચારો મુહૂર્ત કાઢે તો કે ભાઈ તેદી રવિવાર નથી આવતો, રવિવાર આવે એવું કરો. ગોર બાપો કે પણ રવિવારે મુહૂર્ત જ નથી, તો 500 નોટ કાઢે. હવે એ બચારો શું કરે? લે રવિવાર ને બીજું શું, તારા ભાગ. પણ એમ ન થાય. આ બધા આયોજન, એમાં આ બધું નિયમ છે. જો એવી રીતે કરેલું કાર્ય છે એ કોઈની તમને લેખે ન લાગે. ધરાર કરાવેલું, મુહૂર્ત વગર કરાવેલું લગ્ન એ લેખે ન લાગે. થોડા સમયમાં એ તમને પડઘા એના પડે, એ દેખાડે, જેનો પ્રભાવ દેખાડે. આજ બે માણસને, પુરુષ અને સ્ત્રીને, છોકરો અને છોકરીને આપણે લગ્ન જીવનની અંદર બાંધતા હોઈએ. આ જીવન એને સાથે રહેવું છે. આવી ભૂલ કરી અને એનું જીવન બગાડાય નહીં ક્યારેય. એવી મૂર્ખાઈ ન કરાય કે ભાઈ આ સમયે તમારા મહેમાન નહીં આવી શકે, ઓને અનુકૂળતા નથી, તેને અનુકૂળતા નથી, ઓને ભણતરમાંથી રજા નહીં મળે,
અરે એને ભણતરમાંથી રજા ન મળે, આની જિંદગીનો સવાલ છે, જીવનનો સવાલ છે. એની રજાની પાછળ આની જિંદગી ખતમ થઈ જશે. બે માણસને ન ભણે તો ક્યાં જવું? એ બચારો ક્યાં જાય માણસ? કહેવાનો તાત્પર્ય સમજવાની વાત આ છે કે લૌકિકમાં પણ આ દશા કરી છે, વૈદિકમાં પણ આ સ્થિતિ કરી છે. ને આ જ પરિસ્થિતિ આ થઈ છે, અહીં સુધી પહોંચી ગઈ છે વાત કે અલૌકિકમાં પણ આ દશા થઈ રહી છે. અલૌકિકમાં પણ કોઈ પૂછવા જતું નથી. આ પરિસ્થિતિ થઈ ગઈ. જૂના વૈષ્ણવો હોય એમને સાથે રાખવા, એમને સાથે લઈ જવા, એમનાથી પૂછવું કેમ થાય કેમ ન થાય, મનમાં આવે દે ધરાધન ચાલે છે બધું. આ યોગ્ય નથી. આ લેખે ન લાગે. જેમ જેમાં જે થતું હોય, જેમ કે આજ માલા પ્રાણીનો જ વિચાર આપણે કરીએ. આજે જે પ્રસંગમાં બેઠા છીએ એની જ વાત કરીએ કે આજ માલા પ્રાણીમાં આપણે બેઠા છીએ. માલા પ્રાણી શું છે, એનો શું નિયમ છે, શું ક્રમ હોવો જોઈએ? આમાં કે માલા પ્રાણી છે કે ભાઈ જીવ લીલામાં પહોંચી ગયો, તેનો આનંદ આપણે બેસી રહી બનાવી રહ્યા છીએ. હવે એમાં શું પ્રકાર છે? પરંપરાથી પ્રાચીન સમયથી ચાલતું આવે છે કે ભાઈ શ્રીનાથજી ચિત્રજી પધારે એટલે કે પ્રભુની ઉપસ્થિતિ, પ્રભુની સન્મુખતા હોય, પ્રભુ વિરાજતા હોય, એમની સન્મુખ ભગવત સંકીર્તન થાય, ગુણગાન થાય. ગુરુદેવને પધરાવાની એની સ્થિતિ હોય જીવની, સીધી વાત છે. જીવ પધરાવી શકે એટલી સ્થિતિ હોય એની તો પધરાવે, ન પધરાવી શકે એમ હોય તો ચિત્રજી પધરાવે ગુરુદેવના. એટલે ગુરુદેવની ઉપસ્થિતિ પણ થાય. એમ જ શ્રી યમુનાજી પધરાવે, યમુનાજીના લોટીજીને પધરાવે. ત્યારબાદ વૈષ્ણવને બોલાવે. હવે એની જેટલી સ્થિતિ, કોઈ વૈષ્ણવ 400 વૈષ્ણવ બોલાવે, કોઈ વૈષ્ણવ 40 વૈષ્ણવ બોલાવે, અને કોઈક એવો હોય કે 4 વૈષ્ણવ બોલાવે. શું 4 વૈષ્ણવ બોલાવીને માલા પ્રાણી ન થાય? 4 વૈષ્ણવમાં થાય, ન થાય એવું? એનો જેવો મનોરથ, એની જેવી ભાવના, એની જેવી સામર્થ્ય. 4 વૈષ્ણવને બોલાવીને મનોરથ કરી શકાય, 400 વૈષ્ણવને બોલાવી નહીં કરી શકાય, 4000 બોલાવી નહીં કરી શકાય. એ તો એનો મનોરથ ઉપર છે, ભાવના ઉપર છે. પણ હરિગુરુને વૈષ્ણવ, આ 3 ઉપસ્થિતિ આવશ્યક છે. હરિના સ્થાને શ્રીનાથજીના ચિત્રજી, ગુરુના સ્થાને ગુરુ સ્વયં પોતે અથવા એમના ચિત્રજી, અને વૈષ્ણવના સ્થાને ભલે 4000 વૈષ્ણવ, 400 વૈષ્ણવ કે 4 વૈષ્ણવ, પણ એ વૈષ્ણવને બોલાવી બેસાડી અને ભગવત ગુણગાન, ભગવત સંકીર્તન થાય. શ્રી યમુનાજીના લોટીજી ખોલાય, યમુનાજીના પાદ થાય, યમુનાજીની ઓછવણી થાય. આની અંદર શ્રીનાથજીની ભેટ, 7 સ્વરૂપની ભેટ, શ્રી યમુનાજીની ભેટ અને ગુરુદેવની ભેટ, 4 ભેટના પ્રકાર છે. 4 ભેટ બોલાય, 4 ભેટ નીકાળાય. આ એની પદ્ધતિ છે. એક પરંપરા પ્રાચીન સમયથી આપણા વડવાઓએ બાંધેલી છે. અમારા પૂર્વાચાર્યો અને તમારા વડવાઓ એ ક્રમ બાંધેલો છે. એ જ ક્રમ આજ સુધી આપણે ચાલતો આવે છે. ત્યારબાદ માલાની ઓછવણી થાય, કંઠીનો વાટ થાય, બધાને તિલક કરવામાં આવે. તો એક વૈષ્ણવ છે, વૈષ્ણવ જ્યારે આપણે ઘરે આવે તો એને આપણે એવી વસ્તુ શું આપી શકીએ કે જે એનું સન્માન થાય? વૈષ્ણવનું સન્માન કરવું. વૈષ્ણવ કેનાથી સન્માનિત થાય? વૈષ્ણવ માટે સૌથી ઉત્તમ વસ્તુ શું હોઈ શકે? કે તુલસીની કંઠી. ભગવતીનું સ્વરૂપ છે, ભગવાનનું સ્વરૂપ છે. તુલસીની કંઠી ભગવત સ્વરૂપ છે. એથી વધારે ઉત્તમ એના માટે શું હોય? એટલે માલા એને પહેરાવણી સ્વરૂપે આપણે એને આપતા હોઈએ છીએ વૈષ્ણવ. ઈદ તો માલા પહેરાવણી છે, બીજું શું છે? તમારા લગ્ન હોય, લગ્ન પ્રસંગ હોય, એની અંદર તમારે લૌકિક જે સંબંધીઓ બધા આવે, શું એ બધા એમને ગયા જાય? જે દીકરી તરફના જે કઈ આવ્યા હોય અથવા દીકરા તરફના જે કોઈ આવ્યા હોય, તમારી દીકરી હોય અને સામે દીકરા વાળા હોય, એને બધાને કઈક કઈક આપવું પડે કે નહીં?
દીકરાના બાપને, દીકરાની માને, દીકરાની ફૂઈને, એના ફુવાને બધાને આપવું પડે ને. અમારામાં તો આપવું પડે, તમારામાં ખબર નહીં અમને. એક વ્યવહાર હોય, એમાં આપવું પડે. ભલે કંઈ પણ આપો, કવર આપો, પણ આપવું પડે. તો એ લૌકિક છે, તો એમાં રૂપિયાથી ચાલે કામ. એમાં રૂપિયા અપાય, કપડા અપાય, ઘરેણા અપાય. પણ વૈષ્ણવ માટે રૂપિયા, કપડા, ઘરેણા તો બહુ સામાન્ય વસ્તુ કહેવાય, તુચ્છ વસ્તુ છે, એનો કોઈ મોલ નથી. પણ વૈષ્ણવ માટે સૌથી મોટી વસ્તુ શું? કે કંઠી, ભગવત સ્વરૂપ. નાનામાં નાનો માણસ પણ આપી શકે. વસ્તુ એવી કે જેની તુલના ન થાય, પણ એમ સાવ સસ્તી કે નાનામાં નાનો માણસ પણ આપી શકે. તો બહુ વિચારીને આપણા વડવાઓએ આવી વસ્તુ રાખી છે. વૈષ્ણવનું સન્માન કંઠીથી કરવાનું, કંઠી એને દેવાની. બે કેટલી સુંદર પદ્ધતિ રાખી છે, સમજવાની વાત છે. અને જે જીવ લીલામાં પહોંચ્યો છે, કોના થકી પહોંચ્યો છે? ગુરુદેવની કૃપા થકી. જીવ લીલામાં પહોંચે છે, કોના થકી પહોંચે છે? બ્રહ્મ સંબંધ થયો તઈ જીવ પહોંચ્યો ને લીલામાં. જો બ્રહ્મ સંબંધ ન થયો હોત તો લીલામાં જીવ થોડી પહોંચે. બ્રહ્મ સંબંધ થવાથી તો જીવ લીલામાં પહોંચે છે. તો ગુરુદેવનો સંબંધ છે, ગુરુદેવની કૃપાથી જીવ પહોંચે છે લીલામાં. એટલે ગુરુદેવની ભેટ થાય. એ મનોરથની અંદર જ્યારે આપણે વૈષ્ણવ ભેગા થાય, બધા ગુરુદેવની ભેટ કરે. આ એની પદ્ધતિ છે, આ એનો ક્રમ છે. પણ પછી પરિસ્થિતિ આજે એવી થઈ ગઈ કે જે મનમાં આવે બધા એમાં ધીરે 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 ફેરફાર કરવા લાગે. કોકને કાંઈક ઠીક લાગે, કોકને કાંઈક ઠીક લાગે. જેમ જેને ગમે એમ કરવા લાગે. હવે પરિસ્થિતિ આ થઈ ગઈ, ઓલા મણજાદીના અંતે બધા હોય એમને પણ ઓલા ધોતિયા ને ઉપેણા ને, કોઈને શાલ ને, પછી કોઈ ડબરા ને, મનમાં આવે એમ બધું દેવા લાગે. આ બધું લૌકિકતા વધે આનાથી, બીજું કઈ નહીં. આ બધી લૌકિકતા છે. વૈષ્ણવ માટે કંઠીથી ઉત્તમ કઈ છે? પણ આ બધી વસ્તુ હોય લૌકિકતા વધારે. એમ જ ગુરુદેવની ભેટની જગ્યાએ આજે પરિસ્થિતિ આ થઈ ગઈ ઘણા ગામોમાં કે ગાયોની ભેટ બોલી હતી. કે બધા હામકા ભેગા થયા, હાલો ગાયોની ભેટ કરો. અરે હામકા ભેગા થયા તો કઈ ગાયોની ભેટ? જે આયોજન જેના હિસાબે છે, આપણે એ વિચાર કરવો પડે. કોઈ પણ વસ્તુની અંદર દેહ ધનાધન ન ચાલે. આપણે જેમ મનમાં આવે એમ આપણે કરી દઈએ એમ ન ચાલે. હામટા તો લગ્નમાં ભેગા થાય, એમાં ગાયોની ભેટ કરીએ કેમ ના કરી? દીકરીને કરિયાવર કર્યું હોય એ આપણે માઇકમાં બોલીએ છીએ કે દીકરીનું કરિયાવર બધું ગાયોને આપી દઉં છું. કેમ ભાઈ? કરવું જોઈએ ને. એ કેમ નથી કરતા? ના હોય, એના ઉપર તો દીકરીનો જ અધિકાર હોય. એ તો આપણે એમાં કઈ ન કરાય. તો આમાં ગુરુ ભેટ થાય, એ ગાયો દઈ દેવાય, એ આપણો અધિકાર કહેવાય? સમજવાની વસ્તુ છે આની અંદર, બહુ ધ્યાન દેવાની વસ્તુ છે. તમે ગાયો માટે ભેટ 50 વાર કરો, એની કોઈ ના નથી. તમારી મનમાં આવે ત્યારે ભેટ કરો, પણ કયા આયોજનથી તમે કરી રહ્યા છો એ મહત્વની વાત છે. માલા પેરામણી એમાં ગાય સાથે કોઈ સંબંધ નથી. એમાં ગુરુદેવનો સંબંધ છે. ત્યારે જીવ લીલામાં પહોંચ્યો છે, ગુરુદેવની કૃપાથી જીવ લીલામાં પહોંચ્યો છે. એટલે બધા વૈષ્ણવ ગુરુની ભેટ કરે છે, બીજું કોઈ કારણ નથી. એની અંદર તમે બીજી ત્રીજી ના કરી શકો. પછી તો હવે તો આ સ્થિતિ થઈ છે, ઘણા લોકો તો ગાયોની ભેટ તો એક બાજુ રહી, સમાજની ભેટ ચાલુ કરી છે. અમુક જગ્યાએ તો એવી બુદ્ધિ ભ્રષ્ટ થઈ છે લોકોની, સમાજની ભેટ કરે, પટેલ સમાજ ઉભો કરે. વિચાર તો કરો, જીવ ક્યાં છૂટશે? જો ગુરુની ભેટ લઈને સમાજ બનાવી દો તમે. ગોકુલનાથજી શું આજ્ઞા કરે ખબર? ગોકુલનાથજીના 24 વચનામૃત છે, એમાં આપ આજ્ઞા કરે છે ગોકુલનાથજી કે ભેટને અડી, ગુરુદેવની ભેટ અડ્યા હોય ને તો હાથ ધોવા.
બોલો હાથ ખાસા કરવાનું બતાવે, હાથ ધોવાનું. કારણ કે એમાં અડેલી રજ હોય એ આપણા હાથમાં લાગેલી હોય ને આપણે કંઈક ખાનપાન કરીએ તો એ આપણા પેટમાં જાય તો આપણું બગાડ થાય. વિચાર કરો. શ્રી ગુસાઈ વાર્તાજીમાં આવે, કોઈ વાર્તાજી વાંચતું હોય તો ખબર પડશે, તમને ખબર હશે. વાંચો તો જ્ઞાન થશે. એટલે તમને કહું છું સમજૂતી બહુ જરૂરી છે સંપ્રદાયની. વગર સમજૂતી આ બધા ઘરની ધોરાજી હાકો બધા સમજૂતી વગર આવું જ છે. બીજું શું છે? 252 વૈષ્ણવની વાર્તામાં આવે છે શ્રી ગુસાઈજીના ખવાસ હતા અને એમણે જોયું શ્રી ગુસાઈજીને ત્યાં તો ભાઈ આપ તો શ્રી ગુસાઈજીનું સ્વરૂપ તો પુરુષોત્તમનું સ્વરૂપ છે, ભગવાન છે. ભગવાન હોય ત્યાં લક્ષ્મી તો હોય જ ને. એવા બીજી વાત ક્યાં? આપને થોડા ઘરેણા તે હતું થોડું, તો એમને મનમાં આવ્યું ભાઈ ગુસાઈજી પાસે તો ઘણું છે, થોડુંક હું લઈ લઈશ તો એમાં શું ફરક પડી જશે. થોડા ઘણા ઘરેણા હતા, એ પોટલી બાંધી ને હાલતા થયા આગળ ગયા તો ઠોકર લાગીને પડ્યા તો થયું એવું કે મોઢું ખુલી ગયું. મોઢું ખુલ્યું ને પવન આવ્યો, પવન ચાલ્યો તો રજની રજ છે ઉડી ને મોઢામાં પડી. જેમ રજની રજ મોઢામાં પડતા વેત એમને તરત જ્ઞાન થઈ ગયું. અરે મેં આવું કાર્ય શું એવું કૃત્ય કર્યું. વૈષ્ણવ થઈને શ્રી ગુસાઈજીનું દ્રવ્ય લીધું. આવી ભૂલ કેમ થઈ ગઈ મારા? તરત ઉભા થઈને પાછા વળી શ્રી ગુસાઈજીને સન્મુખ પધરાવી દંડવત કરી, નાક ઘસી દંડવત કરી, ક્ષમા માંગી અને વિનંતી કરી, કૃપાનાથ આવું કેમ થયું મારી સાથે? મારી બુદ્ધિ આવી કેમ થઈ કે મેં આવું કૃત્ય કર્યું? ત્યારે આપે આજ્ઞા કરી કે અમારા સેવક ટહેલવા, જે અમારા પાસેથી દ્રવ્ય લઈને સેવા કરતા હોય એવા સેવક ટહેલવા, એટલે મુખિયા, ભીતરિયા, આવા બધા, અથવા અમારા ભટ્ટ વર્ગ જે અમારે જમાઈને આવા બધા હોય, જે અમારા જેને ત્યાં અમારું દ્રવ્ય જાતું હોય, એવા લોકોનું તમે કંઈક જો ખાઈ લ્યો તો તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. તમે શું ખાધું તો બતાવો તો ભાઈ હા કાલે મુખિયાજીના ઘરનું રીંગણાનું શાક ખાધું હતું એટલે તારી બુદ્ધિ આવી છે. તરત આપે બતાવી દીધું, જ્ઞાન થઈ ગયું. સમજવાની વાત વૈષ્ણવોએ છે. ત્યાં આપણે આ પ્રસંગ શા માટે કર્યો છે કે ભાઈ પ્રભુનું હોય, ગુરુનું હોય, ગાયનું હોય, સમાજનું હોય, બધું અલગ અલગ દ્રવ્ય છે. જેને તમારે કે પંચનું હોય, પંચનું પણ તમારે કહેવાય કે આ પંચનું દ્રવ્ય છે. પંચનું ના હાલ તમારે કહેવાય. એટલે આ દ્રવ્યનો વિવેક છે, એની સમજૂતી આપણે સમજણ રાખવી જોઈએ કે જ્યાંનું હોય ત્યાં જાય. આજ ભગવાન પ્રભુ માટે આપણે કર્યું, એ પછી એમ નહીં કે હવે આપણી મરજી પડીને આપણે બીજે વાપરી દીધું. વાહ, એ તારી મરજી થોડી ચાલે. પ્રભુનું છે, પ્રભુ માટે કાઢ્યું, પ્રભુનું થઈ ગયું. ગુરુ માટે કાઢ્યું, ગુરુનું થઈ ગયું. ગાય માટે કાઢ્યું, ગાયનું થઈ ગયું. સમાજ માટે કાઢ્યું, સમાજનું થઈ ગયું. દીકરી માટે કાઢ્યું, દીકરીનું થઈ ગયું. પછી એમાં બીજી વાત તમારે ન કરાય. પછી એના માલિક કોણ છે? ઈ છે. આ દીકરીને આપણે જેટલું કર્યાવર કરવું કરી દેવાય, કરી દીધું. દીકરી કહી દઈએ કે ભાઈ મને નથી જોતું, આ બધું આમાં દઈ દો, ગરીબોને દાન કરી દો, દાન કરી દો. એ એની ઈચ્છાની વાત છે. તમને અધિકાર નથી કરી દેવાનો. દીકરીને અધિકાર ખરો. તમે દીકરીને આપી દીધો, ભાઈ દીકરીને જે કરવું હોય તે કરે, એની ઈચ્છા. આ સમજવાની વાત છે. પણ આ બધી વસ્તુ જે છે, જ્યાં સુધી માર્ગની સમજૂતી ન હોય આપણને, ત્યાં સુધી આપણને જ્ઞાન ન થાય. બીજા ગામમાં કરતા હોય તો આપણને એમ થઈ જાય કે આપણે કરી શકાય, આ કામ તો કરાય. ધર્મદારું, અરે ધર્મ કરતા ધાર પડે. તમારે કહેવાય ધર્મ કરતા ધાર પડે, એવું થાય. એક ધર્મ કરતા બીજો બીજે પાપ થાય, તમારાથી અપરાધ થઈ જાય. એટલે ક્યારેય પણ સમજ્યા સોચ્યા વિના કોઈ દિવસ કામ ન કરવું.
જે પરંપરા ચાલતી આવતી હોય આપણી એ પરંપરાને અનુસરવું ને લૌકિકનું ખાસ ધ્યાન રાખવાનું. લૌકિકનું આપણા વડીલોને, વૈદિકનું ગોર બાપાને અને અલૌકિકનું આપણા ગુરુને વિનંતી કરી અથવા જૂના પ્રાચીન વૈષ્ણવો હોય એમને પૂછી પછી આપણે આગળ વધવું આપણે. અન્યથા આપણે ક્યાંક ને ક્યાંક અપરાધમાં ભરાઈ જઈએ. એટલે વિશેષ ન કહી, સમય પણ ઘણો થયો ને મને પણ આજ એટલું સ્વાસ્થ્ય અનુકૂળ નથી પણ વિશેષ ન કહીને ભગવત ચરણામાં ચિત્ત રાખી ભગવત ગુણગાન ને ભગવત સેવા કરતા રહો એટલું કહીને મારા વક્તવ્યનો વિરામ આપીશ. શિવરજભૂષણલાલ પ્યારે કી જય. મનોરથી સંજયભાઈ અને રૂપેન્દ્રભાઈ 1111 રૂપિયા આપી માલાજી પધરાવે છે. 1111 રૂપિયા આપી માલાજી પધરાવે છે. 1 વાર, 2 વાર અને 3 વાર. શિવરજભૂષણલાલ પ્યારે કી જય. શિવરજભૂષણલાલ પ્યારે કી જય. શિવરજભૂષણલાલ પ્યારે કી જય.